તો લાઈવમાં તમને પ્રશ્નો એ પૂછવા પાછા એવું ન લેવું કે આપણે લાઈવ કરીએ છીએ એટલે પછી ન પૂછવા પ્રશ્નો એવું કઈ ન વિચારવું. આની એક વધારાની લાઈટ કરી દો. સારું છે પીળી નથી. હા ઘણી વાર. ચાલો તો આજે આપણે ચેપ્ટર કરવાનું છે ઉંમરના દાખલાઓ. અંગ્રેજીમાં એને કહેશું પ્રોબ્લેમ ઓન એજીસ. આમાં શું હોય છે, પહેલા તો આપણે એક આધાર વર્ષ માનવાનું હોય છે. ધારો કે 2025 તો 2 દિવસ છે, ત્યાં સુધી આપણું આધાર વર્ષ 2025 રાખીએ. તમને એવું કીધું હોય કે આના 3 વર્ષ પહેલા, તો અહીંથી 3 વર્ષ પહેલા જવાનું, મતલબ કે 2022માં કંઈક આપેલું છે. અને પછી એવું કીધું હોય કે તેના 5 વર્ષ પછી, તો અહીંયાથી 5 વર્ષ પછી નથી જવાનું. આપણો બેઝ કોણ છે? 25. તો જે બેઝ હોય એના જ 3 વર્ષ પહેલા ને એના જ 5 વર્ષ પછી. આમાં બધા બહુ ભૂલ કરે છે. એટલે 2030માં, બરાબર. તો આ ટોટલ ગાળો કેટલો થયો? 5 ને 3 8 વર્ષનો થયો. તો આવા બધા જ દાખલાઓમાં 3 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા કીધું હોય તો અહીંથી જ 10 વર્ષ પહેલા જવાનું, અને 5 વર્ષ પછી કીધું હોય તો અહીંથી જ 5 વર્ષ પછી જવાનું, બરાબર. આમાં એક ખાસ ધ્યાન રાખજો. બસ બાકી બધું આવડી જશે. ચાલો તો સૌથી પહેલા આપણે દાખલા પૂછાયેલા બધા જોઈએ છીએ. પ્રોબ્લેમ ઓન એજના સ્ટાફ નર્સમાં પહેલો જ દાખલો થોડો કોમ્પ્લિકેટેડ તમને આવી જાય એવું લાગે છે. જુઓ તો, એક પિતા અત્યારે તેમના પુત્રની ઉંમર કરતા 3 ગણી ઉંમર ધરાવે છે. અત્યારે પહેલા તો આમાં ક્યારે પૂછ્યું છે એ ખાસ લાખો. 2025ની જ વાત છે. અત્યારે 2025માં પિતાની ઉંમર પુત્ર કરતા કેટલા ગણી વધારે છે? 3 ગણી વધારે છે, બરાબર ને. પરંતુ 5 વર્ષ પહેલા, જો 5 વર્ષ પહેલા એટલે 2020ની વાત છે. 2020માં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી વધારે હતી. સમજાય છે? અત્યારે 3 ગણી વધારે છે, પણ 5 વર્ષ પહેલા કેટલી ગણી વધારે હતી? 4 ગણી વધારે હતી. તો પુત્રની અત્યારની ઉંમર કેટલી? જો જે ઓપ્શન આપ્યા છે કઈ સાલના આપ્યા છે એ પણ જોઈ લેજો. અત્યારે એટલે ઓપ્શન કેના આપ્યા છે? બધા 25ના, બરાબર ને. અત્યારે શું કે છે? અત્યારે એના પિતા એની કરતા 3 ગણી ઉંમરના છે. એટલે આપણે ઓપ્શન ઉપરથી કરવું હોય તો એવું કરાય કે આમાં આ કિસ્સામાં પિતા 36ના હોય, આ કિસ્સામાં પિતા 45ના હોય, અહીંયા પિતા કેટલાના હોય? 54ના. અહીંયા પિતા કેટલાના હોય? 60ના. કેમ? કારણ કે 3 ગણી છે અત્યારે, બરાબર ને. હવે શું કીધું છે? હવે આ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર 4 ગણી થવી જોઈએ. 5 વર્ષ પહેલા એટલે કઈ સાલમાં? 2020માં. હવે એક ડાયરેક્ટ શોર્ટકટ એવી છે કે 2020માં મતલબ કે આ બધામાંથી પિતાની ઉંમર જે છે એમાંથી બધામાંથી મારે કેટલા વર્ષ બાદ કરવા જોઈએ? 5 ને. હવે કઈ સંખ્યામાંથી હું 5 બાદ કરું એટલે એ 4ના ગુણાંકમાં આવી જાય. કેમ 4ના ગુણાંકમાં? કારણ કે પિતાની ઉંમર 4 ગણી હતી, તો પુત્રની જે કઈ ઉંમર હોય એને 4 વડે ગુણવાથી પિતાની ઉંમર આવે કે નહીં? એટલે પિતાની ઉંમર હંમેશા 4ના ઘડિયામાં આવવી જોઈએ. હવે જોઈએ, ચાલો આમાંથી તમે 5 બાદ કરો તો શું આવે? 31. 31 થોડું 4ના ઘડિયામાં છે, એટલે આ ઓપ્શન ખોટો છે. 45માંથી 5 બાદ કરો એટલે 40. 40 છે એ 4ના ઘડિયામાં છે, એટલે આ ઓપ્શન સાચો છે. બીજા એકેમાં નથી ને, જોઈ લઈએ. 54માંથી તમે 5 બાદ કરો તો 49, એ પણ 4ના ઘડિયામાં નથી. 60માંથી 5 બાદ કરો તો 55, એ પણ 4ના ઘડિયામાં નથી. એટલે આપણો જવાબ છે પિતાની ઉંમર 45, પણ પુત્રની પૂછી છે એટલે પુત્રની ઉંમર કેટલી છે? 15. જો ચેક થઈ જાય કે નહીં? અત્યારે 15 ને 45ના છે. 5 વર્ષ પહેલા 40ના અને 10ના હોત તો આ 4 ગણું થઈ ગયું કે નહીં? 10 ચોકુ 40, અને અત્યારે 3 ગણું થઈ ગયું કે નહીં? બસ. જો બે આવી રીતે 4ના ગુણાંકમાં આવી ગયા હોત તો આપણે 5 વર્ષ પહેલા પિતા અને પુત્ર વચ્ચે 4:1નો રેશિયો અને 3:1નો રેશિયો જોવાનો. બસ આમાં થઈ જાય છે. એનો મતલબ કે પુત્ર, આપણો સાચો જવાબ કયો છે? બી બરાબર 15. જો આમાં તો ઘણા લોકો લાંબી રીતે એક્સ ધારતા હોય છે. ધારો કે પુત્રની ઉંમર એક્સ લઈએ તો પિતા કેટલાના થાય? 3 ગણા છે. અત્યારે 3 ગણા છે એટલે 3x ના થાય. 5 વર્ષ પહેલા એટલે કે 2020માં પુત્રની ઉંમર આની કરતા 5 ઓછી હોય અને પિતાની આની કરતા 5 ઓછી હોય. હવે શું કીધું છે કે પિતાની ઉંમર 4 ગણી હોય એટલે સરખી કરવા માટે આને 4 વડે ગુણવું પડે, પુત્રની ઉંમરને. આને તમે લાંબી રીતે સાદુરૂપ આપો એટલે જવાબ આવે. પછી 4x માંથી 3x બાદ કરો એટલે x, અને 20 ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય એટલે 15. આ રીતે પુત્રની ઉંમર આવે. પણ જેને આવું કઈ આવડતું નથી એ લોકો ડાયરેક્ટ ઓપ્શનમાંથી જ આપણે કરશું. આમાં તમને બહુ પ્રોબ્લેમ થશે. આ તો જેને ગણિત સારું આવડે છે એ લોકો કરે, પણ એમાંય વાર જ લાગે ને, આટલી જલ્દી ન થાય. આ તો જલ્દી થઈ જાય. આમાં આપણે શું કર્યું?
ખાલી 3 ગણા કર્યા ને પછી આમ તો સીધો આઈડિયા જ આવી જાય. જો આનું તમે 45 કર્યું ને 45 માંથી 5 બાદ કરો એટલે 40, સીધું જ છે. અને એક જ જગ્યા હોય તો સીધો જવાબ આવી જ જાય ડાયરેક્ટ. એટલે એવી કોઈ મહેનતની જરૂર નથી એક્સ ધારવાની ને એવી બધી. બરાબર. તો આ ટૂંકી રીત છે, શોર્ટકટ, અને આ લાંબી રીત છે. જે ગમે તે રાખજો. આ જ રીતે તમને પીડીએફ મોકલી દઈશ ગણેલી. એટલે જે લોકો આળસુના પીર છે અથવા તો જેની પાસે ટાઈમનો અભાવ છે, અત્યારે ગણી નથી શકતા, એ લોકો પીડીએફ આવે ત્યારે ગણી લેશે. આમાં કોઈને જોબ કરવી હોય તો કેજો. LIC માં 11 થી 5 માં, એટલે 11 થી 4 જ હો. ઓકે, ગણાઈ ગયો? પછી ગણજો, બાકી નો. બાકી તો સમજાય તો ગયો ને? મેઇન વસ્તુ સમજવું છે, બાકી તો હું પીડીએફ મોકલી દઈશ. ચાલો, અવાજ નહીં આવે. વી આર લાઈવ. જો તો એક વ્યક્તિ પોતાના પત્નીથી 3 વર્ષ મોટો છે, તો એમાં શું વાંધો છે? આ તો વાત છે. અને પોતાના પુત્રની ઉંમરથી કેટલો ગણો છે? 4 ગણો. એટલે આ બધું ક્યારે છે? 2025 ની વાત છે. જુઓ તો, બરાબર ને? 4 ગણી ઉંમર વધારે છે પુત્ર કરતા. 3 વર્ષ પછી, એટલે કે 2028માં 2028માં પુત્રની ઉંમર કેટલી થઈ જશે? 15. જો અહીંથી આપણો દાખલો શરૂ થાય. 2025માં, સોરી, 2028માં પુત્ર 15 નો થાય તો અત્યારે પુત્ર કેટલાનો હોય? 3 વર્ષ પછી 15 નો થવાનો. અત્યારે 12 નો હોય ને? અત્યારે તો 12 નો જ હોય ને. 3 વર્ષ પછી 15 નો થવાનો છે. ઓકે, તો તે સમયે પત્નીની ઉંમર કેટલી? એટલે 3 વર્ષ પછી આ જે બધા ઓપ્શન છે ને, એ પત્નીની ઉંમરના આપ્યા છે. અને ક્યારના આપ્યા છે? 2028 ની વાત છે. જો શું કીધું? 3 વર્ષ પછી પુત્રની ઉંમર 15 વર્ષ થઈ જવાની હોય તો તે સમયે પત્નીની ઉંમર કેટલી? તે સમયે એટલે 2028માં. આ બધા ઓપ્શન કેના છે? 2028ના. બરાબર ને? હવે આપણે જે ઓપ્શન લીધો, આ 2025માં પુત્ર 2025માં પુત્ર 12 વર્ષનો છે. જો પુત્ર 12 વર્ષનો હોય તો એના પિતા એના કરતા 4 ગણા છે. એનો મતલબ પિતાની ઉંમર 12 ચોકું 48. આ બધું 25 ની વાત છે. અને એના મધર છે, એટલે પુત્રના મધર, આના વાઈફ, એની કરતા 3 વર્ષ નાના છે, એટલે માતા જ લખીએ ને આપણે, 45. હવે જો માતા 45 કઈ સાલમાં હતા? તો 28માં કેટલાના થાય? 3 વર્ષ વધારવાના. બસ, તો આપણો જવાબ છે 48. એટલે આમાં પ્રોબ્લેમ એ જ થઈ છે કે ઓપ્શન કઈ સાલના આપ્યા છે ને પૂછ્યું છે કઈ સાલમાં, અને શું આપ્યું છે એ બધું તમે ફાઇન પહેલા લખી નાખવાનું, પછી જ ઉંમરના દાખલા સોલ્વ કરવાના. બાકી તો તમને ખબર જ નહીં પડે. પૂછ્યું હોય 25 નું, તમે 28 નું ગોતી નાખો. 28 નું પૂછ્યું હોય ને તમે 25 નું. આમાં ખરેખર તો 28 ની ઉંમર પૂછીશ. બરાબર? તો આ દાખલા છે પ્રોબ્લેમ ઓન એજ, ઉંમરના દાખલાઓ. સમજાય છે? બાકી આ જ રીતને તમારે અલગ રીતે કરવી હોય તો એક્સ ધારીને કરીએ કાંઈ, પણ એમાં બહુ પ્રોબ્લેમ થાય. તમારે જે સૌથી નાનો વ્યક્તિ હોય ને એની ઉંમર ધારવી પડે. પુત્ર સૌથી નાનો છે એટલે પુત્ર એક્સ, પિતા કેટલા થાય? 4x, અને પત્ની પિતા એટલે માતાની ઉંમર કેટલી થાય? 4x ઓછા 3. 3 વર્ષ નાના છે ને, 4x ઓછા 3. આવું બધું ધારવું પડે. એ ક્યારે છે? અત્યારે. જો 3 વર્ષ પછી, 3 વર્ષ પછી એનો મતલબ કે પહેલા તો બધામાં 3 તો ઉમેરવા જ પડે. 4x વત્તા 3, બરાબર? 3 વર્ષ પછી પુત્રની ઉંમર 15 વર્ષ થઈ જવાની હોય. આમાં તો ક્યાં આવું બધું સોલ્વ કરવાની જરૂર જ નથી, કારણ કે આમાં તો 15 એમને આપી દીધું છે. 15 અહીંયા હોય તો અત્યારે 12 નો હોય, એમ કરીને જ કહી દેવાય ને આ 12 નો છે, ને આ 48 ના હોય, ને આ 45 ના છે, 45 ના 25 માં હોય તો અત્યારે 48 ના હોય. એટલે આમાં તો આની જેમ કંઈ કરવાની જરૂર નહીં પડે. આમાં તો આપણે આખું સમીકરણ બનાવવું પડ્યું. આમાં એવા સમીકરણની કોઈ જરૂર નથી. આમ તો ઉંમરના બધા દાખલા ઓપ્શનમાંથી થઈ જશે, બધા મોસ્ટલી. એક વ્યક્તિ તેના મિત્રને કહે છે કે 4 વર્ષ પછી, જો 4 વર્ષ પછી એટલે તમારું આમ કાન સરવાથી સીધું 29 જીકી દેવાનું. 4 વર્ષ પછી તે 14 વર્ષ પહેલા હતો તેના કરતા બમણી વયનો થશે. એટલે તમને તો મગજ જ કામ ન કરે. તો તે વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે?
સ્ટાફ નર્સમાં આવા દાખલા પૂછે, નર્સોને આવા દાખલા ગણવાના હોય કે દર્દીઓ સાંભળવાના હોય? એને ખબર જ છે સ્ટાફ નર્સની પરીક્ષા આપવાવાળાને કોઈ આવું કઈ અડશે જ નહીં, એટલે આમાં અઘરા દાખલા આપી દે. શું કહે છે, ચાલો ફરીથી વાંચીએ. એક વ્યક્તિ તેના મિત્રને કહે છે કે 4 વર્ષ પછી, જો આમાં છે ને આપણે ટાઈમ લાઈન નક્કી કરીએ, પહેલા 2025 ની વાત કરીએ. 4 વર્ષ પછી એટલે 2029માં, 2029માં તે 14 વર્ષ પહેલા હતો તેના કરતા, જો 14 વર્ષ પહેલા એટલે અહીંથી ગણવાના કે અહીંથી ગણવાના, એ એક લોચો છે. અહીંથી ગણવાના, કારણ કે એ વાત ક્યારે કરે છે? 25માં. તો 4 વર્ષ પછી અને 14 વર્ષ પહેલા એટલે બધું અહીંથી જ ગણવાનું. મેં પહેલા જ કીધું હતું ચેપ્ટરની શરૂઆતમાં કે બધું અહીંથી ગણવાનું છે. 14 વર્ષ પહેલા, 2025ના 14 વર્ષ પહેલા એટલે કઈ સાલ આવે? 11 આવે ને? 2011માં. 2011માં બાબલો કેટલા વર્ષનો થશે? તેના કરતા બમણી વયનો. ધારો કે ટૂંકમાં અહીંયા એક્સ વર્ષનો હોય ને તો અહીંયા 2x નો થાય, એવું કીધું છે ને. જુઓ તો 4 વર્ષ પછી એટલે અહીંયા તે 14 વર્ષ પહેલા હતો એની કરતા બમણી વયનો થશે, એટલે અહીંયા જો x હોય તો અહીંયા 2x થઈ જાય. આ ગેપ કેટલો છે? 14 ને 4 18 નો ગેપ છે. તો તે વ્યક્તિની હાલની ઉંમર, જો પાછી પૂછી છે 2025ની, પૂછી છે 2025ની, એટલે આ બધા જે ઓપ્શન છે ને 2025ના છે. તો આ તમને આઈડિયા આવી જાય કે અહીંયા જે હશે એ આની કરતા એ ડબલ હશે 18ના ગેપેથી. આપણે પહેલા અહીંથી ગોતીએ તો પછી અહીંયા આવીએ. ધારો કે અહીંયા જે રકમ છે એમાં એ ડબલ હોય અને અહીંયા એની ઉંમર અડધી હોય. ધારો કે આ બધી 2029ના ઓપ્શન હોય તો આપણે 28 નો હોય તો પહેલા 14 નો હોય, અહીંયા 18 નો હોય ને અહીંયા કેટલા હોય? 16 નો હોય ને અહીંયા કેટલાનો હોય? 10 નો હોય. પણ હવે 18 વર્ષના ગેપમાં ક્યાં થાય છે એ આપણો જવાબ થાય. પણ આમાં એક ડાઉટ એ છે કે 29 નું પૂછ્યું નથી, પાછું આપણને પૂછ્યું છે 25 નું, એટલે એમાં 4 બાદ કરીને જ આપણે કરવું પડશે. એક કામ કરીએ, 25 ની ઉંમર પૂછી છે એટલે પહેલા આપણે 4 વધારી દઈએ. આ 25 ના છે ને, 4 વર્ષ પછી આ બાબલો કેટલાનો થશે? 32 નો. આ કેટલાનો થશે? 40 નો. આ કેટલાનો થશે? 36 નો. અને આ કેટલાનો થશે? 24. હવે અહીંયા આપણે બધી ઉંમર આવી. હવે આના 18 વર્ષ પહેલા એ એનાથી અડધો થવો જોઈએ. કઈ સંખ્યામાંથી 18 બાદ કરીએ એટલે એની અડધી થઈ જાય તો ચોખ્ખું દેખાય. આ જ સંખ્યામાંથી તમે 18 બાદ કરો તો જ એની અડધી થઈ ગઈ કે નહીં? 18 ને 36. બીજે એકેમાં તમે 18 બાદ કરવાથી અડધી થશે નહીં. થાય એમાં અડધી? નથી થતી, ચોખ્ખું દેખાય છે. એનો મતલબ જવાબ 36 નથી, પણ જવાબ શું છે? એટલે એ એક લોચા થાય. આપણે એમ કે સીધું 36 જવાબ આપી દઈએ, પણ એ પાછું પૂછ્યું છે એ 29માં 36 નો થાય. આપણને તો 25માં પૂછ્યું છે, એટલે 25માં તો એ બાબલો કેટલાનો હોય? 32 નો. એટલે આમાં એ જ જોવાનું છે કેટલા વર્ષ પછી પૂછ્યું ને કેટલા વર્ષ પહેલાનું પૂછ્યું. સમજાણું કે ફરીથી સમજાઈ દો? ફરી વાર સમજાઈ ગયું? બરાબર? ક્લિયર? પ્રોબ્લેમ શું થાય ખબર? આપણે 36 જવાબ આપીએ પણ એ 25 ના ભાઈ, એ જવાબ છે ને 29માં હોય ટૂંકમાં. એટલે 4 ઉમેરીને 36 કેમાં થાય? એ સીધો જવાબ આવી જાય. કઈ સંખ્યામાં 4 ઉમેરવાથી 36 થાય? એ સીધો જવાબ આવે. એ થયું ને. બધા ટ્રીકી દાખલા છે ટૂંકમાં. કોન્સ્ટેબલમાં એવું જ અમે કાલે જોયું કે છેલ્લી લાઈનમાં એ લોકો એવી રીતે આપે ને રકમ, એટલે તમને એમ લાગે કે આ દાખલો અઘરો થઈ ગયો, અથવા તો એ તમે છેલ્લી લાઈન વાંચો નહીં એટલે જવાબ કંઈક અલગ જ આપી દો. એટલે પ્રશ્નો એટલા બધા અઘરા નહોતા પણ ટ્રીકી હતા. છેલ્લે એ લોકો તમારો દાવ કરી નાખવા માંગતા હતા. બરાબર થઈ ગયું? ચાલો, આ તો બહુ સહેલું, સરેરાશ જેવું છે. એક ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે. તેના મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે તો તમામની સરેરાશ 20 થાય છે. તો મેનેજરની ઉંમર કેટલી? આ તો સરાસરીનો દાખલો છે. 20 ખેલાડીની ઉંમર 19 હોય, મેનેજર આવ્યા એટલે 21 થઈ ગયા અને સરાસરીમાં 1 વધી ગઈ એટલે 19 ની કેટલી થઈ ગઈ? 20. તો મેનેજરની ઉંમર કેટલી? તો આ તો આપણી ઓલી શોર્ટકટ હતી. મેનેજરની ઉંમર સીધી 20 + 20 40 આવે. મેનેજરની ઉંમર બરાબર આપણે શું કરતા હતા સૂત્ર? સરાસરીમાં વધારો. વાહ, સરાસરીમાં વધારો એટલે કઈ રીતે કરવાનો? પહેલા કેટલા લોકો હતા? તો કે 20 હતા. એમાં કેટલો વધારો થયો? તો કે 1 નો, એટલે 20 × 1. અને નવી સરાસરી કઈ છે? આ જૂની છે, નવી, એટલે 20. 20 + 20 40. ટૂંકમાં જયારે 1 નો વધારો હોય ત્યારે ડાયરેક્ટ આ બેનો સરવાળો કરવાનો. આ બેનો કરો તો 40 જ આવે.
ક્રોસમાં સરવાળો કરો ને ખાલી એકનો વધારો થાય એટલે પૂરું, બરાબર ને? તો આ તો સરાસરીનો દાખલો થઈ ગયો, પણ હારો ઉંમર આવે છે એટલે આ લોકો ઉંમરમાં લીધો. બાકી આ આપણે થઈ ગયો છે, બરાબર ને? બાકી લાભે રીત કઈ છે કે આ લોકો ગુણાકાર કરે, 19 × 20 એટલે 380 કરવાનું, 21 × 20 એટલે 420 કરવાનું, બરાબર? આ બેની બાદબાકી કરવાની, 420 માંથી 380 એટલે મેનેજરની ઉંમર આવે 40. ઇઝીલી થઈ જાય. આવા ગુણાકાર છે એટલે પપ્પુ જેવા, મતલબ 1 માં 20 આવી જાય છે એટલે છેલ્લે 0 આવે છે, બાકી ચપ્પુ લાગે. ચાલો, તલાટી મંત્રી 17, 3 મિત્રોની ઉંમરનો સરવાળો એ વર્ષ પહેલા બી વર્ષ હતો. એટલે જો આમાં તમે કન્ફ્યુઝ થઈ જાવ, એ હું એ વર્ષ પહેલા બી વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? એ વર્ષ પહેલા બી વર્ષ. અહીંયા કાંઈ ન સમજાય ને તો એ વર્ષની જગ્યાએ તમે કોઈ પણ એક વર્ષ લઈ લો. ધારો કે 4 વર્ષ પહેલા, એટલે કે 2025 વાત હોય તો 4 વર્ષ પહેલા એટલે 2021 3 મિત્રોનો સરવાળો, એટલે 1 + 2 + 3 એવી રીતે કરો તો કેટલા થવા જોઈએ? 4 વર્ષ પહેલા છે ને કેટલો હતો? બી હતો, બી સરવાળો બી હતો, બરાબર ને? આ 3 લોકો છે ટૂંકમાં, XYZ લઈ લો ને, તમને 1 2 3 માં કન્ફ્યુઝ થશો. XYZ બરાબર બી છે, બરાબર? હવે અત્યારે કેટલો થાય? તો દરેકની ઉંમરમાં કેટલો વર્ષનો વધારો થાય? 3 વર્ષનો વધારો થાય. આપણે કેટલા વર્ષ લીધા છે? 4 વર્ષ પહેલા લીધા ને, તો જેટલા વર્ષ પહેલા હોય એને મારે 3 વડે ફરજિયાત ગુણવા પડે કે નહીં? પણ હવે આપણે 4 ની જગ્યાએ ખરેખર છે શું? એ વર્ષ, એટલે 3 એને મારે કોની હારે ગુણવું પડે? 3 હારે, એટલે 3 એ ફરજિયાત આવે. અને વત્તા જૂની ઉંમર છે એમાં જ આટલું ઉમેરવાનું હોય ને, જૂની ઉંમરમાં આટલું ઉમેરવાનું હોય, એટલે 3 + બી હોય ને એ આપણો જવાબ છે. 3 + બી. ન સમજાણું? ચાલો, ફરીથી, કારણ કે હું અહીંયા ધ્યાનમાં નહોતી, પણ તોય ન સમજાણું, કારણ કે એ વર્ષ છે. આપણે એ વર્ષ ઘડીક વાર ભૂલી જ જાવ. તમને એમ કીધું છે કે 4 વર્ષ છે, બરાબર? એટલે 2025 અત્યારે ચાલતી હોય તો 4 વર્ષ પહેલા 3 લોકો છે, 3 લોકો, ધારો કે X + Y + Z, એ બધાની ઉંમરનો સરવાળો બી વર્ષ હતો, બી વર્ષ હતો. તો અત્યારે આનો સરવાળો કેટલો હોય? તો આપણે શું કરીએ? બી તો એમને મૂકી દઈએ ને, કારણ કે બી તો 2021 હતો. હવે વધારાનો કેટલો વધારો થયો અહીંયાથી અહીંયા? તો કે વર્ષ છે 4 વર્ષ, અને લોકો કેટલા છે? લોકો 3. તો વર્ષ ગુણ્યા લોકો કરવાનું ને, બરાબર ને? તો આપણે એમને મૂકી દઈએ ને અહીંયા બેઠા. આપણે તો અહીંયા 4 તેરી 12 કરીએ, પણ હવે 4 વર્ષની જગ્યાએ હું એ મૂકી દઉં, કારણ કે આપણને એ આપ્યું. તો અહીંયા શું કરીએ? એ ગુણ્યા 3 લોકો, તો એ ગુણ્યા 3 એટલે 3 થશે ને. તો અત્યારની ઉંમર એની બી + 3, કે 3 + બી બધું એક જ છે. ડન ને? ઓકે. તો આ કયો, 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલા, એટલે સીધું તમારે 2015 પહોંચવાનું. 10 વિદ્યાર્થીની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો કેટલો છે? 10 જ. એટલે 10 લોકોનો તમે સરવાળો કર્યો, A B C D એવી રીતે ક્યાં સુધી? J સુધી. તો એ લોકોનો સરવાળો ખાલી 10 જ હતો. હા, બધા 1 વર્ષના, એમ જ ગણવાય ને. તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? જો આની પહેલાની દાખલામાં કરતા હતા ને, 10 તો એમને રહેવા દેવાનું, 10 તો રહેવા જ દેવાનું ને. આ ટોટલ ગેપ કેટલો છે? 10 વર્ષનો. અને લોકો કેટલા છે? 10 લોકો. અરે યાર, પહેલાની કીધું છે અને 10 વર્ષ પછીની કીધું છે. પહેલા તો, અચ્છા, પહેલા તો ગયા છીએ, ઓકે, બરાબર જ જઈ રહ્યા છે, પણ પૂછ્યું છે 10 વર્ષ પછી, એટલે 25માં નથી પૂછ્યું, 35માં પૂછ્યું છે ભાઈ. એ તો આપણે વાંચ્યું નહોતું, એટલે આપણે 35માં આવીએ તો 10 તો રહેવા દો, ચાલો 10 તો એમને રહીએ, પણ હવે ગાળો મોટો થઈ ગયો ને. 10 વત્તા કેટલું કરવાનું? કેટલાનો ગેપ છે? 20. 20 વર્ષનો ગેપ ને લોકો 10, એટલે કેટલો વધારો થાય? 200 નો વધારો થાય. 10 માં 200 ઉમેરી દો એટલે 210. ઘણા 200 લખી નાખે, કારણ કે 20 ગુણ્યા 10 એટલે 200 જ થાય ને. પણ આ 10 તો લેવાનું ને, પહેલા 10 વર્ષના હતા, કેમ ભૂલી જાવ? આ સિમ્પલ, તમે એમનો વિચારો, બધા 1 વર્ષના હતા. 20 વર્ષ પછી બધા 21 વર્ષના થયા, તો 21 ગુણ્યા 20, બરાબર ને? 21 ગુણ્યા 10, સોરી 20 નહીં, 21 ગુણ્યા 10 એટલે 210. પેલા 1 વર્ષનો હતો દરેક બાબલો, પછી 21 નો થઈ ગયો, તો 21 ગુણ્યા 10 110, 210.
તો આ બધું નાનો પણ રાઈનો દાણો કહેવાય. આવડતું હોય પણ ક્યારેક લોચો થઈ જાય. ચલો વાંચો તો. ગરમી થવા માંડે છે અહીંયા તો. પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે. તો કેટલું હેલું છે? તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે? ડબલ નો ગેપ હોય ને બધામાં એવું છે. જો તો 30 ને 10 એમ 20 40 નહીં આવે ને? ઓકે. તો આમાં આપ્યું છે કે પિતા અને પુત્રની ઉંમરનો તફાવત, એટલે આપણે એવું લઈએ કે x ઓછા y બરાબર 20 અને સરવાળો x વત્તા y બરાબર તફાવતથી બમણો, 20 થી બમણો કેટલો? 40. તો આ બેનો સરવાળો કરીએ 2x, આ બે તો ઉડી જાય. આ 20 ને 40 60. એનો મતલબ x વાળી વ્યક્તિ 30 ની હોય તો બીજી વ્યક્તિ કેટલાની હોય? 10 ની હોય, કારણ કે તફાવત 20 નો છે. લ્યો, આ તો ખબર છે ને, x પ્લસ y ને x માઇનસ y સીધું જ છે. y હંમેશા ઉડી જાય ને x ની વેલ્યુ ડબલ આવે. 40 વત્તા 20 60. બસ 60 ના અડધા કરો એટલે x ની વેલ્યુ 30. બાકી ઓપ્શન ઉપરથી થઈ જાય ને? થઈ જાય કે ન થઈ જાય? કેમ થઈ જાય? ક્યાં? ધારો કે તમે 40 20 તમે પહેલા વિચાર્યું, બરાબર? પિતાની 40 છે અને પુત્રની 20 છે. તો એ બેનો તફાવત 20 છે અને એ બેનો સરવાળો, હા, બેનો તફાવત 20 છે પણ સરવાળો પાછો 60 થઈ જાય, એટલે 3 ગણો થઈ ગયો ને. આપણે તો અહીંયા ડબલ જ થવો જોઈએ. એમનો ઓપ્શન ઉપરથી કરીએ કે આની બાદબાકી તો 20 જ છે પણ સરવાળો ખાલી 30 જ છે. આ ડબલ નથી થતો. આની બાદબાકી 20 છે પણ સરવાળો 40 છે. લ્યો, એટલે ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી થઈ જાય. 36 16 બાદબાકી તો 20 જ છે પણ સરવાળો પાછો કંઈક વિચિત્ર ગતિએ જાય છે. 52 સરવાળો 52 ને 20, તો આ કેટલા ગણો છે? તો આ ટૂંકમાં બધા જ દાખલા ઓપ્શન ઉપરથી ઉંમરના થઈ જાય જો તમારા ઈરાદાઓ બુલંદ હોય તો. એક છોકરાની હાલની ઉંમર એટલે 2025 ની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે. આ કેટલો પપ્પુ દાખલો? સીધો ઓપ્શનમાંથી. તો હાલની ઉંમર કેટલી? હાલની ઉંમર એટલે આ બધી હાલની ઉંમર જ આપીશ ને. હવે એમ કીધું કે 5 વર્ષ પછીની ઉંમર, અત્યારે 25 નો હોય તો 5 વર્ષ પછી 30 નો હોય ને. આ બેનો સરવાળો 35 થોડો થાય? 35 કરવાનો છે. 35 ક્યાં હોય? તો સિમ્પલ, આ ઓછામાં જોઈએ ને. અહીંયા 15 છે, 5 વર્ષ પછી 20 નો થાય તો આ બેનો ટોટલ 35. તો 15 જવાબ. કેટલું હવા પપ્પુ જેવા દાખલા 2017 પૂછાતા, હવે ન પૂછાય. 17 વાળા બધા પડતર થઈ ગયા છે. હવે બધા આધુનિક દાખલાઓ પૂછાય છે. ચાલો, 3 વર્ષ પહેલા એટલે સીધું ક્યાં જતા રહેવાનું? 2022 જતા રહ્યું. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. તો અત્યારે કેટલો થાય? કેટલું? 6 વર્ષ પછી કીધું. જો 2009 નો ગેપ છે. 3 વર્ષ પહેલા અને 6 વર્ષ પછી. અહીંયા 3 વર્ષ પહેલા એનો સરવાળો થતો તો 40 અને હવે 6 વર્ષ પછી એટલે 9 નો ગેપ છે. તો દરેક વ્યક્તિ 9 વર્ષ મોટા થાય. ટોટલ 2 લોકો છે એટલે 18 વર્ષ મોટા થાય. 40 ના 40 વત્તા 18 એટલે 58. કેટલું સહેલું છે. 17. જે લોકો સમજાઈશ ને, 3 વર્ષ પહેલા એટલે 25 ના 3 વર્ષ પહેલા અને 6 વર્ષ પછી એટલે 25 થી 6 વર્ષ પછી. આ ખાસ યાદ રાખજો. આ પહેલા જ આપણને કીધું હતું. પહેલા કે છેલ્લે જે લેવાનો હોય 25 થી લેવાના હોય. 25 ની પહેલા ને 25 ની પછી. 2 ની પછી 26 ની પહેલા ને 26 ની પછી. એટલે 26 જ આવશે ને હવે. વર્ષ તો બધા એના જ હોય છે. આપણે બદલાતા જઈએ. આપણી દાનત અને મહેનતો ઉપર આધારિત છે. 5 મિત્રોની સરેરાશ કેટલી છે? 20. આ કેટલો ઈઝી દાખલો છે. 5 મિત્રોની સરાસરી 20 એટલે આ બધાનો ટોટલ સીધો 100 કરી નાખવાનો. એમાંથી 2 મિત્રોની સરાસરી 18 છે એટલે 18 દુ 36. 2 ની ઉંમરનો ટોટલ 36 આવી ગયો. બીજા 2 ની સરાસરી 22 છે એટલે 22 દુ 44 આવી ગયો. હવે એક જ બાકી રહ્યો ને, એની ઉંમર કેટલી? તો આ બેનો સરવાળો કરો, 80 થઈ. તો બાકી રહેલો આ કેટલા હતા? 100. 100 માંથી 80 બાદ કરો એટલે કેટલા આવે? 20. લ્યો,
કેટલો હેલો દાખલો? આ 15 ની વાત છે, 10 વર્ષ પહેલા. યાર આપણે જોયું તો ખરું કોન્સ્ટેબલ નું પેપર સોલ્વ કરીને? ન જોયું કાલે? એટલે આનાથી થોડાક લેવલ હાઈ હોય, બીજું કઈ નહીં. તો આ સ્ટાફ નર્સ ના એવા જ હતા ને? સ્ટાફ નર્સ ના કેવા હતા? હમણાં રેલવેમાં પૂછાયેલા દાખલા પણ આવશે છેલ્લે. પ્યોર રેલવેમાં પૂછાયેલા. 5 વર્ષ પહેલા મહેશની ઉંમર સુરેશની ઉંમર કરતા 1/3 હતી. તો આમાં મોટો કોણ હોય, મહેશ કે સુરેશ? સુરેશની જે ઉંમર હોય ને એની ત્રીજા ભાગની મહેશની ઉંમર. સૂર્ય મોટો થાય ને, સુરેશ મોટો થાય અને મહેશ નાનો થાય. મહેશ x હોય તો આ કેટલો થાય? 3x થઈ જાય. એવું કઈ કરવાની જરૂર નથી, પણ જોઈએ. જો અત્યારે મહેશની ઉંમર, આ બધું 5 વર્ષ પહેલા એટલે 2020 ની વાત છે. જો અત્યારે મહેશની ઉંમર 17 હોય તો સુરેશની અત્યારની ઉંમર કેટલી? જો અત્યારે 17 હોય તો 5 વર્ષ પહેલા મહેશ કેટલાનો હોય? 12 નો હોય. જો મહેશ 12 નો હોય તો સુરેશ એની કરતા 3 ગણો એટલે 36 નો થયો હોય 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા 36 નો હોય તો અત્યારે કેટલો હોય? 36 ને 5 41. કેટલું સિમ્પલ જ છે, બરાબર ને? સમજાઈશ ને? એટલે બધાને એમાં જ લોચા પડે. પણ તમારે શું કરવાનું ખબર? અહીંયા લખવાનું મહેશ બરાબર સુરેશની ઉંમરના 1/3, એટલે સુરેશની ઉંમર લખવાની, એને ગુણ્યા 1/3 કરવાનું. એટલે સુરેશની ઉંમર એવી જ આવશે જેને 3 વડે ભાગી શકો. ધારો કે તમે અહીંયા વિચાર્યું કે એની 30 છે, તો હવે મહેશની ઉંમર જુઓ તો 30 ગુણ્યા 1/3 કરો એટલે ઓટોમેટિક ખબર પડે કે મહેશની તો 10 જ આવી. એનો મતલબ કે આની કરતા 3 ગણા ઉંમર સુરેશની છે. એવી રીતે કરી નાખવાનું, કઈ ખબર ન પડતી હોય તો. બરાબર ને? સમજાઈ ગયું? આ બધા ઝૂકના દાખલા છે. ઝૂક. આ લોકો 15માં ઝૂક થઈ ગયા પછી હવે કોઈની સામે ઝૂકતા નથી. 10 બાળકોના સમૂહની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. તેમાં એક બાળક ઉમેરાય તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે. આ તો સરાસરીનો દાખલો થઈ ગયો. 10 બાળકોની 16 છે, એક બાળક ઉમેરાણું એટલે 11 થયું. સરાસરી 1 વર્ષ વધી ગઈ એટલે 17 થઈ ગઈ. તો નવા આવેલા બાળકોની, નવો તો એક જ આવ્યો છે ને, સરાસરી ઉંમર કેટલી? તો 10 ને સરેરાશ ઉંમર તો નવા આવેલ બાળકોની સરેરાશ ઉંમર કેટલી? તો 17 જ થાય ને. એવું 17 તો આપેલું જ છે. આવો હાવ ઝૂક હદ કરી નાખી. એવું કીધું હોય નવા આવેલા વ્યક્તિની ઉંમર તો 10 ને 17 થઈ જાય, 27 થઈ જાય. એવું નથી પૂછ્યું. સરેરાશ 1 વધી ગઈ એટલે ઓટોમેટિક 16 ની 17 થઈ ગઈ. એક બાળકની ઉંમર કીધી હોત ને તો 10 વત્તા 17 થાય ને. આમાં જો તો શું કીધું? 10 બાળકોના સમૂહની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. તો ટોટલ આમ જોવા જઈએ તો એ બધાનો ટોટલ 160 થાય. આ સરેરાશ ઉંમર જ છે. જુઓ તો, જો તેમાં એક બાળક ઉમેરાય, હવે આ બાળકો કે બાળક એ સમજાતું નથી. જો એક બાળક ઉમેરાય તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય એટલે 10 ના 11 થાય તો આની ઉંમર 17 થાય. એનો મતલબ કે આની ટોટલ ઉંમર થઈ 187. તો જે નવો આવેલો બાળક છે એની ઉંમર પૂછી હોય તો ચોખ્ખું જ દેખાય છે કે 10 વત્તા 11 27 જ થાય. જો આ બેની બાદબાકી કરો તો 27 થાય. પણ આપણને એવું પૂછ્યું નથી. આ નવા આવેલ બાળકની સરેરાશ ઉંમર તો 11 થયા પછીની સરાસરી 17 થાય. એટલે રકમમાં મિસ્ટેક છે કે નવા આવેલ બાળકોની નહીં, નવા આવેલ બાળકની ઉંમર કેટલી પૂછ્યું તો 27 થાય, પણ સરેરાશ કીધું હોય તો 17 થાય. એટલે આમાં ઓપ્શન જે રીતે આપ્યા છે એ પ્રમાણે તો 17 જ આવે. બરાબર? ટૂંકમાં એવરેજ નો દાખલો છે, સરાસરીનો દાખલો છે, ઉંમરનો એક્ઝેક્ટ નથી. આમાં પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 25 વર્ષ ઓછી છે. જો અત્યારે, અને 4 વર્ષ પહેલા એટલે 2021માં પિતાની ઉંમર 45 હતી તો પુત્રની કેટલી હોય? 25 ઓછી એટલે 20 થાય ને. ઓકે, તો 5 વર્ષ પછી પિતાને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો છે? 5 વર્ષ પછી એટલે 25 ના 5 વર્ષ પછી. સમજાય છે? ચાલો, તો આપણે આ બે ગેપ કેટલો છે? 5 ને 4 9 નો ગેપ છે. તો દરેકની ઉંમરમાં 9 વર્ષ ઉમેરાય એટલે ટોટલ ઉમેરાય કેટલા? 18 વર્ષ.
તો આ બેનો તમે ટોટલ મારો કેટલા થાય 65. 65 કેટલા ઉમેરવાના છે 18, એટલે એ 2030 ની ઉંમર આવશે. તો છેલ્લે તગડો આવે છે એમનામ જ જવાબ આવી જાય. છેલ્લે તગડો આવે એટલે તગડા વાળો તો એક જ ઓપ્શન છે. બરાબર ને, સિમ્પલ જ છે, આમાં કઈ છે નહીં, પણ ખાલી તમને થોડા મૂંઝવા 4 વર્ષ પહેલા ને 5 વર્ષ પછી કરીને, એટલે ટોટલ 9 નો ગેપ છે. 18 ઉમેરવાના છે ટૂંકમાં. 65 હતી એમાં 18 ઉમેરે. ચલો, એની પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ. એનપી. ચાલો, હવે શું કે છે, રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર. જો 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર, એટલે આ બેનો ગેપ 14 નો છે, યાદ રાખજો. 2025 ની વાત હોય, 8 વર્ષ પહેલા અને 6 વર્ષ પછી, આ બે ઉંમર જે છે એ બે ઉંમરનો ગુણાકાર, એટલે 14 નો ગેપ છે. કેટલો થાય છે? 680. તો રીનાની હાલની ઉંમર કેટલી? તો ઓપ્શન ઉપરથી થઈ જાય કે નહીં? અને ઓપ્શનમાં આ બધા જે ઓપ્શન આપ્યા ને 2025 ના છે. હવે જો થોડું વિચારો ને કે ગુણાકારમાં છેલ્લે 0 છે, ગુણાકારમાં છેલ્લે 0 છે, એટલે 8 વર્ષ પહેલા આ બે માંથી હું 8 કઈ સંખ્યામાંથી 8 કાઢું એટલે એવી સંખ્યા આવે જેમાં છેલ્લે 0 આવે, એ સીધો આપણો જવાબ હોય. કારણ કે ગુણાકાર કરવા માટે 0 લાવવો જરૂરી છે. ધારો કે આમાં 0 આવે છે 20, તો 8 વર્ષ પહેલા એની 20 હતી અને 14 વર્ષ પછી આમાં તમે 14 ઉમેરો તો કેટલા થશે? 34. તો આ બેનો ગુણાકાર જુઓ તો 20 ગુણ્યા 34 સીધું છે, 34 દુ 68 આવી ગયું ને, 680. બસ, એટલે 680. લ્યો, કેટલો સહેલો દાખલો. અને ઘણી વાર એવું થાય કે 8 બાદ કર્યા પછી બે સંખ્યાઓ જો 0 વાળી આવે તો તમારે શું કરવાનું કે 6 ઉમેરી દેવાના, પછી બેનો ગુણાકાર કરવાનો. 680 તો એક જ સંખ્યા થતો હશે, બે જગ્યાએ તો થતો નહીં. મતલબ ધારો કે એક ઓપ્શન તમને જો 38 આપ્યો હોત તો તમને એમ કે હું આમાંથી 8 બાદ કરું તો આમાંય 30 આવ્યું, તો આ જવાબ ન હોય. કેમ? કારણ કે જો 30 ક્યારે આવ્યું છે? અહીંયા આવ્યું ને. હવે 30 માં તમે 14 ઉમેરો તો 14 વર્ષ પછી આ 30 વાળી વ્યક્તિ કેટલાની થાય? 44 ની થાય ને, 44 ની. તો 44 ગુણ્યા 30 થોડું 680 થાય છે, બરાબર ને? એટલે એ ચેક કરવાનું ને. બાકી આવા ઓપ્શન હોય તો માત્ર સિમ્પલ દેખાય છે 28 માંથી 8 બાદ કરવું એટલે એક જ જગ્યાએ 0 આવે, એટલે એ સીધો જવાબ. કંઈ કરવાનું નથી. આમનામ તે બાદ કર્યા વગર ખબર ન પડે કે આમાંથી 8 બાદ કરીએ એટલે 0 આવે જ નહીં. છેલ્લે જયારે 8 હોય ને એમાંથી 8 બાદ કરીએ તો જ 0 આવે, એટલે ડાયરેક્ટ છેલ્લે 8 વાળો જવાબ સીધો મૂકી દે. આ સારો દાખલો કહેવાય. અત્યારને પેટર્નને અનુરૂપ છે આ દાખલાઓ. બરાબર ને? સમજાણું ને? શુભાંગી કરતા વૈષ્ણવી ડેન્જર છે. આ તો છે કે આ સમીકરણ બનાવ્યું છે આ લોકોએ. વાંચો તો પ્રશ્ન. શુભાંગી કરતા વૈષ્ણવી 3 વર્ષ નાની છે. વૈષ્ણવી નાની છે એટલે આ મોટી છે, બરાબર ને? શુભાંગી. જો બંનેની ઉંમર હાલનો સરવાળો 27 વર્ષ છે, એટલે 2025માં બંનેની ઉંમરનો સરવાળો 27, એટલે શુભાંગીને આપણે એક્સ ધારીએ તો વૈષ્ણવી એની કરતા 3 વર્ષ નાની, એટલે x ઓછા 3 થાય ઇઝ ઇક્વલ ટુ 27. ક્યારે? 2025માં. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું? તો આપણે ધારીએ કે x વત્તા x હોય તો કેટલા થાય? 2x ઓછા 3 બરાબર 27. આવું થાય ને. પણ એ લોકોએ x ની જગ્યાએ y લીધું હોય તો આવી રીતે થાય 2y ઓછા 3 બરાબર 27. એવું ક્યાં છે? આ રહ્યું 2y ઓછા 3 બરાબર 27. પહેલેથી જોઈ લેવાનું કે એ લોકોએ y લીધું છે, એટલે આપણે પહેલેથી પણ y લઈ લેવાનું. પણ આ તો ઘણાને y આવતી હોય તો y લઈ ન હોય કે પાછો. અત્યારે તો બગાસ આવે છે, y તો નથી આવતી. કેમ? અવાજ આવે છે કે નહીં? સાંભળતા રહેજો. કરંટ વાંચો છો કે નહીં? કોઈ નહીં. Why you come here? તમને શું લાગે છે એમને બધું આવડી જશે કરંટ વાંચ્યા વગર? તો કેમ નથી વાંચતા?
આજે ભૂલાઈ ગયું, 10 દી પહેલા કેમ વાંચ્યું તું? હાલો તેની ટેસ્ટ કેટલું યાદ છે એમાંથી? થોડુંક તો યાદ હશે ને, એ પૂછીએ. ચાલો, એક કુટુંબમાં 6 વ્યક્તિઓ છે. તેમની હાલની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. તો 5 વર્ષ પછીની તેની સરેરાશ ઉંમર કેટલી હોય? બધાની ઉંમરમાં 5 ઉમેરાઈ જાય તો 25 માં 5 સીધું 30 થઈ જાય. આ કઈ દાખલો છે? સીધું સીધું જ છે. આવા દાખલા પૂછાય તો શું થશે? ન બની જાવ તમે, તોય ન બની જાવ. કેમ? એનું એક કારણ છે. જો આટલું અઘરું પેપર હતું તો એ એક પોઈન્ટ ઉપર 150 હોય, તો આટલું સહેલું હોય ને તો એક પોઈન્ટ ઉપર 700 લોકો હોય. તમે તો એમાં પાછા છેલ્લા જ હોય, એટલે તમે ન બનો. સમજાણું કે નહીં? એટલે તમે જે લોકો એવું માને કે પેપર હેલું કરવાથી આપણે બની જશું, એ માન્યતા જ ખોટી છે. કારણ કે જે બનવાના છે એ તો 200 માંથી 200 લઈને બેઠા છે ને. બરાબર છે ને? એ તો એનું ઊંધું અક્ષર નાહી નાહી કર્યા કરે, પછી શું લાવશે? ચાલો, 6 વર્ષ પહેલા, આ બધું 6 વર્ષ પહેલા ને આવું જ બધું કર્યા કરે. તરત જ ભૂતકાળમાં આપણને લઈ જાય. 2019માં રમેશની ઉંમર મહેશ કરતા 4 ગણી શું હતી? પણ 4 ગણી હતી. અચ્છા, 4 ગણી વધારે હતી ટૂંકમાં. એટલે મહેશ બિચારો એક્સ નો હોય તો રમેશ એની કરતા 4 ગણો મોટો, એટલે 4x નો થઈ જાય કે નહીં? 6 વર્ષ પછી, જો પછી અહીંથી 6 વર્ષ પછી નહીં, અહીંથી 6 વર્ષ પછી, એટલે 2031 ની વાત છે. એટલે 12 નો ગેપ છે. કેટલાનો ગેપ છે? 12 નો. 6 વર્ષ પછી રમેશની ઉંમર મહેશ કરતા 3 ગણી થશે. ઓ, આ તો ખતરનાક દાખલો આવી ગયો. આ તો અત્યારનો અલ્ટ્રા મોડર્ન દાખલો 2014માં પૂછી નહીં. કેટલો ખતરનાક દાખલો છે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે? કેટલો ભયાનક દાખલો છે, તમે કલ્પના ન કરી શકો. જો આપણે લાંબી રીતે કરવું હોય તો સૂત્ર કઈ રીતે ધાર્યું? આ રીતે જ કરવું પડશે, કારણ કે જો લાંબી રીતમાં તમારે તો કંઈક ધારવું પડશે. આપણે શું કરીએ? મહેશ છે એ એક્સ નો છે 2019માં, તો રમેશ કેટલાનો થાય? 4x નો, 4 ગણો એની કરતા, 4 ગણો. હવે એવું કીધું છે કે 2031માં મહેશની ઉંમર ઓટોમેટિક 12 વર્ષ વધવાની છે, અને રમેશની ઓટોમેટિક કેટલી વધવાની? 12 વર્ષ વધવાની છે. બરાબર ને? હવે આ બેને સરખાવીએ કે 12 વર્ષ પછી તો ઓલો 3 ગણો જ હતો. એનો મતલબ 3 ગણો હતો એટલે આ ઓલરેડી 3 વડે ગુણાયેલી છે. આ બે સરખા કરવા માટે આપણે શું કરશું? એવું બધું આવડે કે નહીં તમને? આ બે સમીકરણો છે. આ રમેશ છે, રમેશ ઓલરેડી 3 ગણો હતો, તો સરખું કરવા માટે, એટલે વચ્ચે બરાબર મૂકવા માટે આને 3 વડે ગુણવું પડે. આ રીતે સમીકરણ સોલ્વ થાય. તો 4x ઓછા 3x, સીધા 3x અંદર લઈ લઉં છું. આ 12 તેરી 36 ને આ 12 ને ઓલી બાજુ ધકેલું છું. બરાબર? તો x બરાબર કેટલા થયા? 24. x બરાબર 24 થયા, એનો મતલબ અહીંયા છે આવવાનું. મહેશ 24 નો હતો અને બાપરે રમેશ 96 વર્ષના દાદા હતા 2019માં. તો એ દાદા કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો? પણ એ ક્યારથી ગણવાનું છે? 2025 થી જ ગણવાનું હોય ને. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થાય? અત્યારે આપણે ગણીએ 2025માં મહેશભાઈ કેટલાના હોય? 6 વર્ષ વધી જાય એટલે 30 ના હોય. રમેશ દાદા કેટલાના હોય? 102 ના હોય. હવે આ બેનો સરવાળો અત્યારે કેટલો થાય છે? 132 થાય છે. થાય ને? તો કેટલા વર્ષ પછી સરવાળો 200 થશે? ચાલો, તો સિમ્પલ. એમાં શું કરવાનું હોય? આમાં 132 માંથી 200 બાદ કરો. 200 માંથી 132 બાદ કરો, એને 2 વડે ભાગી નાખો, કારણ કે 2 લોકો છે ને એટલે. કેટલા થાય? ચાલો, 68. હવે 68 ની ઉંમર તો 2 લોકોની એક હારે વધે છે ને, એને 2 વડે ભાગી નાખો એટલે 34 વર્ષ પછી. 34 વર્ષ પછી એ બેની ઉંમરનો સરવાળો 200 થશે. કેટલો ભયાનક દાખલો છે કે નહીં? આ બીજી રીતે થાય નહીં. હાલું સમીકરણ સિવાય કેવી રીતે કરો? કારણ કે કોઈ એકની ઉંમર તો આપી જ નથી. x ને 4x સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. તમે ધારો કે x ને 4x ધારો, બરાબર? તો આ 5x થાય. એ સિવાય કોઈ રસ્તો જ નથી કે આ છે બેની ઉંમર 5 ના ગુણાંકમાં આવે અને કેટલા વર્ષ પછી 200 થઈ જાય.
અહીંયા 5 ના ગુણાંકમાં હતી, પછી 25 માં 12 આવી જાય એટલે 5x વત્તા 12 આવે, તો x ધાર્યા વગર કોઈ છૂટકો જ નથી. એટલે ફરજિયાત આ રીતે ગણવો પડે. એટલે આ સૌથી અઘરો દાખલો બની ગયો. તલાટી કમ મંત્રી 2014 નો. આવું તો ત્યારે જીપીએસસી નહોતા પૂછતા, અત્યારે નથી પૂછતા. જીપીએસસી નો દાખલો છે અત્યારનો. એટલે અત્યારે તો પૂછીએ કે એવું થોડું કોન્સ્ટેબલમાં બધું જીપીએસસી લેવલનું તો પૂછ્યું છે 2025 માં. એમાં મોટાભાગે કરંટ વધારે પૂછાય. યુનેસ્કોની વારસોમાં મોટા ભાગે છે ને યુનેસ્કોની હેરિટેજ સાઇટ કઈ જાહેર થઈ, કયું સ્થળ જાહેર થયું, ભારતનું એવું પૂછાય છે. ગુજરાતનું તો પાછું આપણે વાંચવું પડે આ બધું ડિટેલમાં. વારસાની વાત છે. આમ તો ઇતિહાસ આવે એટલે એ બધું વારસો, ઇતિહાસ એની હરવાર જ લઈને આવે. ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ભારતનો વારસો, ગુજરાતનો વારસો, બધું જ વાંચવાની વસ્તુ છે. એ બધું થઈ જાય. તમે સિસ્ટમેટિક રિવિઝન કરતા નથી, પણ તમે ખાલી વાંચવા જ કરો છો. વાંચવાની સાથે લખો તો કે લખવામાં મારા હાથ દુખી જાય છે, એવું તો ન થવું જોઈએ. સતત લખ્યા કરો, પણ પછી લખીને વાંચોમાં ગાંડા કાઢવાના નહીં કે તમે જેટલું વાંચો એટલું બધું લખ જ કરો. પહેલા એક પાનું વાંચ્યું, પછી પાનું બંધ કરો, એમાંથી તમને કેટલું યાદ રહે છે એક્ટિવ રિકોલ કરો, ફરીવાર પાછું વાંચો, અને પછી એમાંથી મેઇન મુદ્દા લખો. આખું પાનું લખવાની જરૂર નથી. એવું કર્યા કરો. વાર લાગે, એક પેજ તૈયાર કરવામાં વાર લાગશે, પણ એમાંથી શું ફેર પડે ખબર? ધારો કે તમે 200 પાનાની એક બુક આખી વાંચી નાખી, આવી 10 બુક વાંચી નાખી 2000 પાના, અને તમે એક જ બુક 200 પાનાની 10 વાર વાંચી. આ વધારે ઇફેક્ટિવ છે. આમાંથી બધું 10% જ યાદ રહેશે, અને આમાં 80% જેવું યાદ રહી જાય. તો પરીક્ષામાં તો એ જ કામનું છે કે નહીં? એટલે ઓલું એક કોળિયાને તમે કેમ વધારે વાર ચાવો, એકને એક જગ્યાએ ખાડો ખોદો તો પાણી આવશે. એટલે એક જ બુકને વળગી રહ્યો, 10 વાર વાંચો. અલગ અલગ 10 બુકો વાંચવાથી કાંઈ થતું નથી, બધું ભૂલાઈ જાય છે. આપણને એમ લાગે, વાંચતા હોય ત્યારે એમ લાગે, ઓહો આટલું બધું જ્ઞાન હું અર્જિત કરી રહ્યો છું, મારામાં ખૂબ મોટું જબર જ્ઞાન આવી રહ્યું છે. પણ થોડા સમય પછી ખબર પડે કે આ તો બધું જ બાષ્પીભવન થઈ રહ્યું છે. બાષ્પીભવનનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. ચલો, તક મંત્રી તલાટી કમ મંત્રી. 7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલામાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર કેટલી? તો આ પણ સરાસરીનો જ દાખલો છે. 7 વ્યક્તિઓમાં 3 વર્ષનો ઘટાડો એટલે ટોટલ ઘટાડો 21. સમજાય છે? 7 × 21 નો ઘટાડો. જે બહાર ગયો એ 48 વર્ષનો હતો, અંદર આવ્યો એમાંથી 48 માંથી 21 બાદ કરી નાખો તો થાય કે ન થાય? પણ નવા વ્યક્તિની ઉંમર આપણને કીધું છે. આપણે આ એક સિમ્પલ જ છે ને. જો તો આપણું એક સૂત્ર મેં લખાયું હતું કે નવાની ઉંમર બરાબર જૂનાની ઉંમર. હા, અને આમાં પ્લસ ઓર માઇનસ સરેરાશમાં વધારો કે ઘટાડો. જો વધારો હોય તો પ્લસ લેવાનું, ઘટાડો હોય તો માઇનસ લેવાનું. બસ સિમ્પલ. ચાલો, તો હવે આપણે શું થયું? 48 વર્ષની વ્યક્તિ બહાર ગઈ એટલે એ જૂની છે. જે નવી આવી એની ઉંમર આપણે ગોતવાની છે. અને આમાં શું કર્યું? ઘટાડો કર્યો. એટલે 7 × 3. તો હું એમ જ કહેતો હતો ને, આ તો આમ ડાયરેક્ટ જ આવતું હતું. આપણે આ તો ખાલી તમને સૂત્રથી મેં તમને બતાવ્યું કે 48 ઓછા 21 એટલે છેલ્લે સાતડો આવે. સાતડો વાળો એક જ છે, બરાબર ને? સીધું જ આ બાદ કરાય. 21 છે, 48 માંથી ડાયરેક્ટ બાદ કરો. આ તો તમને સૂત્રની રીતે કીધું કે સૂત્રમાં તમને આમ યાદ રાખવું હોય તો આ રીતે યાદ રહે. બાકી તો સીધું 48 માંથી 21 બાદ કરો એટલે જવાબ આવી જાય. હા, એ બાકી છે. મને એમ કે આ બાકી હશે આમાં એટલે કરાવ્યું. આ બાકી જતું ને, અહીંયા સુધી ક્યાં પહોંચ્યા હતા આપણે? 19મો દાખલો છે. સીમા તેના પતિ અજય કરતા 6 વર્ષ નાની છે અને અજય તેની દીકરી રૂતા કરતા 5 ગણો મોટો છે. આ બધું ક્યારની વાત હશે? આજની જ, એટલે 2025 ની. જો રૂતાની ઉંમર 3 વર્ષ પહેલા 5 વર્ષ હતી, એટલે 2025 હાલતું હોય તો 2022માં રૂતા કે રૂતા કેટલી છે? 5 ની. તો રૂતા અત્યારે કેટલાની થાય? 8 ની.
5 વર્ષ હોય તો સીમાની હાલની ઉંમર કેટલી? જો ઋતા 5 ની હોય તો એના પિતા કેટલા ના થાય? એની કરતા કેટલા ગણા છે? 5 ગણા. એટલે 50 + 25 ના. તો એની પત્ની સીમા કેટલી ઉંમર કેટલી? 6 વર્ષ નાની, એટલે ખાલી 19 ની. તો સીમાની હાલની ઉંમર કેટલી? 3 વર્ષ પછી સીમા 19 3 22 ની થાય. 3 વર્ષ પહેલા 5 વર્ષ હોય તો સીમાની હાલની ઉંમર કેટલી? ફરીથી વાંચો તો. સીમા તેના પતિ અજય કરતા 6 વર્ષ નાની છે અને અજય તેના, અચ્છા એ બધું 2025 માં હતું, આપણે કેમ 22 માં લઈ ગયા? અરે યાર, ફરીથી વાંચો. ચાલો, 2025 માં શું વાર્તા હતી આપણે લખી નાખીએ. 5 ગણો મોટો આ બધો આવી ગયો. ઋતાની ઉંમર 3 વર્ષ પહેલા 5 વર્ષ હતી, એટલે 2022 માં જે છે ને એ છોકરી જે છે એ કેટલા વર્ષની હતી? 5. તો અત્યારે યસ, આપણે આમ ઊંધું કર્યું. ઋતા અત્યારે 8 ની થાય, તો ઋતાના પિતા એની કરતા 5 ગણા એટલે 40 ના થાય. તો એની પત્ની સીમા એની કરતા કેટલા વર્ષ નાની? 6 વર્ષ નાની, એટલે કેટલા થાય? 34 ની થાય. પતી ગયું, આવી ગયું. આપણે ઊંધું કરી નાખ્યું. એ બધું 2025 માં હતું, એમ આપણે 3 વર્ષ પહેલા કરતા હતા, એવું નથી, અત્યારની વાત છે. તો સીમાની હાલની ઉંમર કેટલી? 34. સીમા મતલબ માસી. ઘણા માસીનું નામ સીમા માસી હોય. કારણ કે સીમાની જગ્યાએ સરહદ આવી ગઈ છે. એટલે પેલા 2 દેશો વચ્ચે માત્ર સીમા હતી ને, હવે સરહદ થઈ ગઈ. ખબર છે ને, પેલા 2 દેશો બાંધતા નહોતા, હવે સરહદને કારણે બાંધે છે. ચીન પાછું આવી ગયું છે. વિયેતનામ કેના ઉપર એટેક કરે છે? તાઇવાન ઉપર. તાઇવાનને ઘેરી લીધું છે એને. તાઇવાન આમ જોવા જઈએ એનું એક અલગ દેશ છે, પણ એ કોઈ બીજા કોઈ દેશે આને માન્યતા આપી નથી. તાઇવાન લઈ ચીન જ ગણાય છે. સૌથી વધારે ચીપનું ઉત્પાદન આ કરે છે. સૌથી વધારે ચીપ જે બને છે ને મોબાઈલમાં, પ્રોસેસરમાં, જે કાંઈ ચીપનું સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ છે તાઇવાન. વસ્તી ખાલી અમદાવાદ કરતા ઓછી છે, આટલો નાનો દેશ છે. પણ ચીને આની ઉપર કબજો જમાવ્યો છે. અલગ દેશ આની ઉપર કબજો જમાવી દીધો છે, હોંગકોંગ. આ બે સ્વતંત્ર છે. આ તો હજી સ્વતંત્ર છે, આ તો હજી ચીનનું જ ગણાય છે. બે ઉપર. પછી આપણી ઉપર જે તિબેટ હતું એ આખો અલગ દેશ હતો. ચીન આ બધાને ગળી ગયું છે. ચીન આને પહેલા ગળી ગયું, આને ગળી ગયું, આને ગળી જશે ધીમે ધીમે. ભારતના અરુણાચલ પ્રદેશને ગળી ગયું, ભારતનો જમ્મુ કાશ્મીરનો થોડોક ભાગ ગળી ગયું. ઓહો, એમ ન થાય ને. એ કેટલો ડ્રેગન છે, ડ્રેગનની સામે આપણે બાદ ભીડવા ન જવાય ને, લોચા પડી જાય. એમાં બધા ડિપ્લોમેટ થાય, બાકી એ લોકો તો જયમાં હોય તો ખબર છે ને. રૂસ પહેલા એની હારે છે, ચીન હારે, પછી આપણી હારે છે, એ યાદ રાખજો. ઈ બે તો ખાસ પહેલેથી ભાઈબંધો જ છે. આ શું છે મીનાબેન? આ હું આવી ગયું વચ્ચે, એ તો વધારાનો. મીનાબેન અને તેમની 2 પુત્રીઓ. જીપીએસસીમાં પૂછેલો છે, આ થોડોક અઘરો છે. મીનાબેન અને તેમની 2 પુત્રીઓ રીટા અને ગીતા, ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો 62 છે. એટલે 2025માં માં અને 2 દીકરી, એવું છે ને. ત્રણેય વ્યક્તિનો ઉંમરનો સરવાળો કેટલો છે? 62. મીનાબહેનની હાલની ઉંમર 36 છે. જો આમાંથી મીનાબેનની ઉંમર બાદ કરી નાખીએ તો જે આવે એ 2 છોકરીની ઉંમર આવે કે નહીં? 2 ગર્લ્સની ઉંમર કેટલી? કેટલા? 34 થઈ. ગાંડા કાઢે છે. આવા ગાંડા કાઢવાના 34 જ આવે. જોવો તો 34 આવે તો અહીંયા 72 થઈ જાય. હા, 26. તો 2 છોકરીઓની ઉંમરનો સરવાળો કેટલો આવ્યો? 26. બસ અહીંયા જુઓ, 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર કેટલી છે? 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર કેટલી છે એવું પૂછ્યું છે. ત્રણેયની અલગ અલગ ઉંમર પૂછી. જોયું તો રીટાબેનની તો તરત ખબર પડી જાય કે રીટાબેન અત્યારે 36 ના હોય તો 4 વર્ષ પછી 40 ના હોય. તો આ 2 જ માં 40 નથી, આ બાકી બધામાં 40 આપ્યું. હાલ, આ 2 માંથી એક જવાબ છે. હવે એમાં રીટા 18 ની હોય ઈ તે કોમન છે, એને જવા દો. ગીતા આપણે ટાર્ગેટ કરો. ગીતા 15 ની હોય, 16 ની હોય. તો જેમાં ગીતાની જવાબ મળી જાય એ આપણને મળી જાય. 2 ગર્લ્સ ભેગી થઈને 26 થતી હતી, તો એમાંથી રીટા અને ગીતા ભાઈ અલગ કેવી રીતે થશે? હાલની ઉંમર 62 છે. જો મીનાબેનની હાલની ઉંમર 36 હોય, એટલે આપણે હાલની ઉંમર, હાલમાં બેની ઉંમર 26 હતી ને. હવે 4 વર્ષ પછી
એટલે ગીતાબેન મીતાબેન 40 ના થયા અને આ બે નો સરવાળો 4 વર્ષ પછી કેટલો થાય? 4 વત્તા 4 એટલે ટોટલ 8 ઉમેરાય. 26 માં 8 ઉમેરાય એટલે કેટલા થાય? 34. બરાબર ને? તો બે રીટા અને ગીતા બે ની ભેગી 34 છે, તો બે ની ભેગી 34 ક્યાં આવે? 8 ને 5 13 આવે. આ નો હોય. 8 ને 14 અહીંયા 34 આવે છે. એટલે આ ઇન્ટેલિજન્ટ વે, બે ની અલગ ગોતવાની જ નથી, બે ની ભેગી ગોતવાની છે. આપણે તો જો પેલા આ બે તો ઓપ્શન કાઢી જ નહીં, પછી આ બે માંથી ક્યાં 34 થાય? તો કે અહીંયા તો 8 ને 5 13 એટલે 33 થાય. અહીંયા જ એક જ જગ્યાએ 34 થાય. પતી ગયું. જોયું? એટલે જે લોકો રીટા ને ગીતા, હા તો 4 વર્ષ પછી જ કીધું. હા 4 વર્ષ પછી બે નો સરવાળો 34. તો આપણે આ બે નો સરવાળો કરો, 16 ને 18 એટલે 34. ઉપર 33 થાય. ક્યાં છે 8? એટલે યાર બે ની ઉપર 4 વર્ષ મોટી થાય ને, એક થોડી એકલી 4 વર્ષ મોટી થાય. હા આની જેમ તારી જેમ બધા ખોટી જન્મ તારીખ લખાવી નાના રહે એમ થોડું ચાલે. એવું કેમ? બધાને તો લેતા હતા, તને જ નહોતા લેતા. ચાલો પોકો 12. આ જો તો પોલીસ કોન્સ્ટેબલ 2012 માં આવા પપ્પુ સવાલ પૂછતા. હવે ઉંમરમાં જ રહેવા દો. હા પોકો પિતાની ઉંમર કેટલી છે? 4. પુત્રની ઉંમર, મોટા પુત્રની ઉંમર પિતા કરતા 18 વર્ષ ઓછી છે. તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 24 વર્ષ ઓછી છે. તો સૌથી નાનો પુત્ર સૌથી મોટા પુત્ર કરતા કેટલા વર્ષ નાનો છે? લે બોલો. 6 વર્ષ દેખાતું નથી? કઈ રીતે? શું કીધું? મોટા પુત્રની ઉંમર છે એ પિતા કરતા 18 વર્ષ ઓછી, અને બીજાની જે ઉંમર છે એ પિતા કરતા 24 વર્ષ ઓછી. તો આ બે વચ્ચેનો ગેપ કેટલો હોય? 24 ને 18, 6 વર્ષ. લ્યો કેવું યાર પોકો. ઘણા તો આમાં બધા એક્સ ને વાય ના સૂત્રો લઈ લઈને હાલી નીકળશે. બે ની ઉંમરે ગોતવાની જરૂર નથી ને, તો આ ગોતશે. 40 માંથી 18 કરવાની જરૂર નથી, 40 માંથી 24 કરવાની છે. એટલે બે ની ઉંમર ગોતી હોત ને પછી બે ની બાદબાકી કરો તો 6 જ આવે. એની કરતા આમાં ડાયરેક્ટ દેખાય છે. ઓકે, તો પોકો નહીં પણ કોપો. કોપ કહેવાય ને, પોલીસ એટલે કોપ કહેવાય ને, કોપ, સુપર કોપ. ચાલો, મારો નાનો ભાઈ 1 વર્ષનો થયો ત્યારે મારી ઉંમર તેની ઉંમર કરતા 7 ગણી હતી. ઓ, જ્યારે મારી ઉંમર તેની ઉંમર કરતા બમણી થાય ત્યારે તેની ઉંમર કેટલી છે? જીપીએસસી કોઈ જાતનો કઈ આપ્યું જ નથી, કોઈની ઉંમર જ નથી આપી. આપણે સીધા આની ઉપરથી કરવાના રહેશે. આની ઉપરથી કરો. 7 વર્ષ કયો છો? ચાલો શું કીધું પહેલા વાંચો. મારો નાનો ભાઈ 1 વર્ષનો થયો ત્યારે મારી ઉંમર તેની ઉંમર કરતા 7 ગણી હતી. જ્યારે મારી ઉંમર તેની ઉંમર કરતા બમણી થાય ત્યારે તેની ઉંમર કેટલી હશે? તેની ઉંમર એટલે આ બધી એના નાના ભાઈની ઉંમર આપી છે. ચાલો નાના ભાઈની, ધારો કે આપણે એક ઓપ્શન લઈએ, આપણે 5 પહેલા ઉપાડીએ. નાનો ભાઈ 5 નો છે અત્યારે, ત્યારે નાનો ભાઈ 5 નો હોય તો એ પોતે એના કરતા ડબલ થાય ને, બમણી થશે એવું કીધું છે ને, બમણી એટલે એ ભાઈ 10 નો હોય. તો એનો મતલબ એવો હોય કે જ્યારે 1 વર્ષનો હતો ત્યારે એના કરતા 4 ગણી હતી. 1 વર્ષનો ક્યારે હોય? 4 વર્ષ પહેલા ને. તો આમાંથી હું 4 બાદ કરું તો 1 થાય, આમાંથી હું 4 બાદ કરું તો 6 થાય. તો આ 6 ગણી જ છે, એટલે આ જવાબ નો આવે. બરાબર કે નહીં? 7 લઈને જોઈએ. ધારો કે એનો નાનો ભાઈ 7 નો છે તો એ કેટલાનો થાય? એના કરતા ડબલ 14 નો થાય ને. હવે આ 1 નો ક્યારે હોય? આજથી 6 વર્ષ પહેલા. એટલે આમાંથી તમે 6 બાદ કરો તો 1 આવે, અને આમાંથી 6 બાદ કરો તો કેટલા આવે? 8. તો એ 8 ગણો થઈ ગયો. આપણે તો કેટલો કીધું? 7 ગણો જ કીધો. એટલે ચાલો 7 નહીં આવે. ચાલો 6 કરો. 6 વર્ષ, આ 6 વર્ષનો છે અને એનો ભાઈ 12 વર્ષનો. 5 વર્ષ પહેલા કરવાનું ને યાર. 1 વર્ષ હતો એટલે 5 વર્ષ પહેલા એ 1 નો હોય, અને આ 5 વર્ષ પહેલા 7 નો હોય. થઈ ગયું 1 ને 7 એટલે જવાબ છે 6. એમ બાકી કેવો દાખલો આપ્યો છે? ટૂંકમાં 7 ગણી હોય ને એટલે 6 જવાબ આવે. સિમ્પલ. કારણ કે આપણે એમાંથી 1 વર્ષનો રાખવાનો છે ને, જો 0 નો કરી નાખ્યો તો પછી ગણી આવે જ નહીં, એટલા માટે. ટૂંકમાં આપણે એવું કરીએ કે ભાઈની ઉંમર આપણે ડાયરેક્ટ 7 કરીએ કે નહીં? 6 ને 6 12 કરીને કઈ સંખ્યાને ડબલ કરીને એમાંથી 5 બાદ કરવાથી 7 આવે, એ આપણો સીધો જવાબ હતો.
કારણ કે ઓલાનો 1 હોય તો આને મોટા ભાઈ 7 નો રાખવો પડે કે નહીં? તો બસ કઈ સંખ્યાને ડબલ કરીને 5 બાદ કરીએ એટલે 7 આવે, એ આપણો જવાબ હતો. તો 8 ને ડબલ કરો 16 આવે, 16 માંથી 7 બાદ કરો એટલે 5 બાદ કરો એટલે 7 નો આવે, જ્યાં 7 એક જ જગ્યાએ આવે 6 માં. બસ, કારણ કે આમાં ચોખ્ખું દેખાય જ છે, ઓલો 1 વર્ષનો હોય તો આ 7 ગણી એટલે 7 વર્ષનો જ હોય ને યાર. ચાલો, પોકો 12, ફરી વાર પોકો આવ્યું. આ જોરદાર છે કે હા વહેલો છે. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે. પોકો 2012 આવા દાખલા હતા, જુઓ તો ખરા. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે, એટલે 3x + 8 એમ. માતાની ઉંમર પિતા કરતા 3 વર્ષ વધુ છે, એટલે માતાની ઉંમર પિતા કરતા 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય તો માતાની ઉંમર કેટલી? કઈ કરવાનું કઈ નથી. જો પુત્રની ઉંમર 7 છે, બરાબર, અહીં આપી જ દીધું પુત્રની 7, તો પિતા એની કરતા 3 ગણા કરતા 8 વર્ષ વધારે, એટલે 7 તેરી 21 ને 21 ને 8 29. પિતા કેટલાના થયા? 29, અને એના માતા એની કરતા 3 વર્ષ મોટી, એટલે કેટલાના? 32 ના. ખાલી રકમ જ મોટી હતી, બાકી પોકો ઇઝીલી સોલ્વ. સમજાણું કે નહીં? નો સમજાણું? આ ખાલી પેલા રકમ વાંચી, પછી અહીંયા ચોખ્ખું આપ્યું કે ભાઈ પુત્ર 7 નો છે, તો પુત્ર 7 નો હોય તો એના પિતા 3 ગણા કરતા 8 વધારે, એટલે 7 તેરી 21 ને 21 ને 8 29. એના માતા એની કરતા 3 વર્ષ વધારે, પિતા કરતા, એટલે 29 ને 3 32. અત્યારે જ કીધું છે બધું, 2 વર્ષ પહેલા ને 5 વર્ષ પછી એવું કઈ કીધું જ નથી, એટલે સિમ્પલ દાખલો એમને સોલ્વ થઈ જાય. ચલો, 23 દાખલા થયા છે. કલાક થવા આવી છે, જો તો ડ્યુરેશન નહીં થઈ હોય, અબાઉટ 56 મિનિટ થઈ. 25 સુધી તો આપણે પહોંચી જ જશું. એચ સ્ટાર્ટ. માતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે. પિતાની ઉંમર કરતા 4 વર્ષથી અચ્છા, માતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ અને પિતા કરતા 4 વર્ષ વધુ છે. બેયમાં માતા મોટા છે. આની પહેલાના દાખલામાં એવું હતું. જો પુત્રની ઉંમર 6 વર્ષ હોય, અરે યાર, એચ સ્ટાર્ટ ને પોલીસ કોન્સ્ટેબલ બે એક જ પ્રશ્ન છે. પુત્રની ઉંમર 6 વર્ષ છે તો પિતાની ઉંમર કેટલી? તો આ કેટલા છે? 6 તેરી 18, 18 + 8 26. આ 26 ના છે ને માતા, તો પિતાની ઉંમર જ કીધી છે, તો સીધું 26 આવી ગયું. માતાની ઉંમર ક્યાં ગોતવા જવાની? અને આ બે એક જ છે કે નહીં? આને આ બે એક જ છે. આ પ્રિન્સિપાલ બનવાની પરીક્ષા. એચ સ્ટાર્ટ. આવા હમ MGVCL આ કઈક હશે. યસ, ખાટું દાખલો. 6 પંચમાંશ આવ્યું ને. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ. રાજના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા, તો આપણે શું છે? એટલે રાજના લગ્ન થયા હતા ક્યારે? 2017 ને. 2017 રાજની શરણાઈઓ વાગેલી, રાજના હાથ પીળા થઈ ગયા હતા. તેની હાલની ઉંમર એટલે અત્યારની ઉંમર, રાજની અત્યારની ઉંમર. લાલની ઉંમર તેની લગ્ન વખતની ઉંમર કરતા 6 પંચમાંશ ગણી છે. 6 પંચમાંશ ગણી 120% મોટો થઈ ગયો. આનો એટલે એવો થાય 120% મોટો થઈ ગયો. 6 પંચમાંશ ગુણ્યા લગ્ન સમયે રાજની ઉંમર. તો જો તો અરે એક્સ બેક્સ ની એમનો જવાબ આવી જાય. જો લગ્ન સમયની ઉંમર કેટલી હોય? 5 ના ગુણાંકમાં હોય, કારણ કે છેદમાં 5 છે તો કઈ પોઈન્ટમાં તો કઈ આપ્યું નથી, તો 5 વડે ભાગી શકાય એવી જ સંખ્યા આવે. અરે ઉભા તો રહ્યો, ક્યારની પૂછી છે, હાલમાં કીધું છે. એની બહેન આવી જાય. જો તો ખરા ક્યાં ક્યાં પહોંચી ગયા છે. રાજનના લગ્ન વખતે તેની બહેન તેના કરતા 10 વર્ષ નાની છે. લગ્ન વખતે એટલે લગ્ન વખતે 10 વર્ષ નાની હોય તો અત્યારે 10 જ વર્ષ નાની હોય ને, એમાં શું યાર હોય? તો હાલમાં રાજનની બહેનની ઉંમર કેટલી? જો રાજનની ઉંમર 5 ના ગુણાંકમાં આવે, અને 5 ના ગુણાંકમાંથી તમે 10 બાદ કરો ને તો એની બહેનની ઉંમર એ 5 ના ગુણાંકમાં આવે. 5 ના ગુણાંકમાં એટલે 10 ના ગુણાંકમાં. આપણે એવી જ એક આંકડો લઈએ. જો આમાંથી એક જ છે, 5 અને 10 ના ગુણાંકમાં 40. હવે શું પૂછ્યું છે? હાલમાં રાજનની બહેનની ઉંમર. હાલો કે ધારો કે હાલમાં રાજનની બહેન 40 ની હોય, તો રાજન કેટલા વર્ષનો હોય? હાલમાં 10, 50 નો થઈ જાય. રાજન અત્યારે 50 નો છે, અત્યારે જ ને. એનો મતલબ કે રાજના લગ્ન ક્યારે થયા હતા? રાજના લગ્ન થયા ત્યારે એ કેટલા વર્ષનો હતો? 48 વર્ષનો હતો. તો એનો મતલબ ત્યારે એની બહેન કેટલી વર્ષની હતી? 48 નો ક્યાંથી? એક મિનિટ. હા.
એક મિનિટ, અત્યારે 40 ની હોય તો અત્યારે રાજ 50 નો હોય ને, એટલું તો સમજાણું ને. પેલા 8 વર્ષ તો પેલા જાવ, 8 વર્ષ પહેલા. અચ્છા, ઈ મેં લોચો કર્યો, હું 48 કેમ આવી ગયું? રાજ કેટલાનો હોય? 42 નો. તો એની બેન કેટલી હોય? 32. પણ લોચો ઈ છે કે 5 ના ગુણાંકમાં તો રાજ આવ્યો નહીં, એટલે 40 જવાબ ન આવે. યસ, 8 વર્ષ પહેલા છે ને, આમાંથી 8 બાદ કર્યા પછી મીંડું આવવું જોઈએ. જોયું તો અહીંયા આવે છે. હા, સીધું જ હતું, લોચો થઈ ગયો. 2025. ધારો કે એની બેન 38 વર્ષની છે, તો રાજની ઉંમર 48 ની થઈ ને અત્યારે. તો બેન એ કરતા 10 વર્ષ મોટો, એટલે રાજ અત્યારે 48 નો છે. એનો એટલે રાજના લગ્ન સમયે એ ક્યારનો હોય? 40 નો. રાજના લગ્ન થયા ત્યારે એ 40 નો હતો. બસ, અને અત્યાર કરતા ઓલું થાય છે કે નહીં? રાજ જેની ઉંમર છે એ લગ્ન સમયે જે ઉંમર હતી એની કરતા 6/5 ગણી થાય છે, એ જોઈ લેવાનું. 6/5 ગુણ્યા 40, 5 × 8 = 40, 8 × 6 = 48. આવી ગયું? બસ, તો આવી ગયું. એનો મતલબ કે આ જવાબ સાચો છે. 48 હોય તો એની બેન કેટલાની હોય? 38. એટલે જવાબ છે 38. બસ, સિમ્પલ જ હતું કે 8 બાદ કર્યા પછી 5 ના ગુણાંકમાં આવી જોઈએ. કારણ કે અહીંયા કીધું ને, જો લગ્ન સમયે 6/5 ગણી, એટલે આ જે છે ને એ લગ્ન સમયે થવી જોઈએ 5 ના ગુણાંકમાં. તો કઈ સંખ્યામાંથી 8 બાદ કરીએ એટલે એ 5 ના ગુણાંકમાં આવે, એ આપણે જોવાનું હતું ડાયરેક્ટ. તો આ એક જ સંખ્યા છે, એક જ સંખ્યામાંથી તમે બાદ કરો. એટલે આવું કાંઈ કર્યા વગર ખાલી આટલું જ કર્યું હોત ને, કઈ સંખ્યામાંથી 8 બાદ કરવાથી 5 ના ગુણાંકમાં આવે, સીધો જવાબ ટીક થઈ જાય. આવું કાંઈ કરવાની જરૂર નહોતી. પણ આવું મગજ ક્યારે ચાલે કે સતત આવા દાખલા તમે ગણતા હો તો મગજ ચાલવા માંડે. મગજને તમારે જ ચલાવવાનો છે. તો આજના 25 દાખલા સાથે આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ. ઓકે, કાલે આવી જઈએ પાછા નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ.